બે દિવસથી વરસાદ પડી રહ્યો છે ત્યારે ફરી એકવાર હવામાન વિભાગે આગાહી કરી છે અને એ પ્રમાણે જે અપડેટ આપ્યા છે કે અમદાવાદમાં પણ વરસાદ પડી શકે છે, હજુ પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પડી શકે છે અને ગાજવીજ સાથે ભારે પવન સાથે મિની વાવાઝોડા સાથે વરસાદ પડી શકે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। હવે એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું અરબી સમુદ્રમાં અને આ સાયક્લોનિક સર્ક્યુલેશન ધીરે ધીરે ડિપ્રેશનમાં ફેરવાયું અને તેની જ અસર અત્યારે રાજ્યભરમાં વર્તાઈ રહી છે। ત્યારે આજે પણ ખેલૈયાઓનો મૂડ ઓફ થઈ શકે કારણ કે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીએ કે એ અત્યારે જે ડિપ્રેશન બન્યું છે એની અસર કેટલી રહેવાની છે ને કેટલા સમય સુધી રહેવાની છે, કેટલા વિસ્તારોને એ અસર આવરી શકે છે, તો એ હું તમને વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી આપણે બતાવી દઉં। હવે અત્યારનો જે આપણે સમય નાખ્યો છે એ સમય પ્રમાણે 29 તારીખ 11 વાગ્યાનો આપણે સમય નાખીને આપણે આગળ ચાલીએ છીએ, અડધો કલાક આગળ આપણે ચાલીએ છીએ ત્યારે પરિસ્થિતિ શું બતાવે છે। તો હવે અહીંયા આપણે એ જોઈ શકીએ છીએ કે આ જે ડિપ્રેશન છે એ અહીંયા ફેરવાઈ ગયું છે, આ ડિપ્રેશન અને આ ડિપ્રેશનની અસર રાજ્યભરમાં વર્તાવાની છે। એટલે કે આ જે કોસ્ટલ એરિયા છે સૌરાષ્ટ્રનો ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ રહેશે, સાથે સાથે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ રહેશે। એટલે કે આ ક્ષેત્ર એવા છે કે જ્યાં વરસાદનું જોર વધુ રહેશે। તો ખાસ કરીને જે આગાહી આપવામાં આવી છે એમાં દ્વારકા છે, આ તરફ પોરબંદર છે, આ તરફ કોસ્ટલ એરિયા એટલે ગીર સોમનાથ જિલ્લો છે, જુનાગઢ જિલ્લો છે અને ભાવનગર જિલ્લો, ત્યાં વરસાદનું જોર રહેશે। મધ્ય ગુજરાતમાં પણ તેનું જોર રહેશે અને સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં પણ જોર વરસાદનું રહેવાનું છે। સુરત છે, ભરૂચ છે અને મધ્ય ગુજરાતના ભાગો વડોદરા છે અને આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ તેનું જોર રહેશે અને અમદાવાદ સુધી તેનું જોર આપણને દેખાતું જોવા મળશે। ઉત્તર ગુજરાતમાં થોડીક શાંતિ આપણને જોવા મળશે, ઉત્તર ગુજરાતમાં એટલી ભારે અસર નહીં રહે, પણ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગોમાં સૌથી વધારે અસર એ સૌરાષ્ટ્રમાં રહેવાની છે। હવે સમયમાં થોડાક આપણે આગળ વધીએ, સ્થિતિ શું બતાવે છે। હવે 5 વાગ્યાનો સાંજનો સમય બતાવ્યો છે અને 5 વાગ્યાના સમયમાં ક્યાં તો દ્વારકા, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ રહેશે, આ તરફ પોરબંદરમાં પણ તેની અસર આપણને જોવા મળશે અને ખાસ તો જુનાગઢ, ગીર સોમનાથ જિલ્લો ત્યાં પણ તેની ભારે અસર જોવા મળશે। એટલે આ જે ડિપ્રેશન છે એ ડિપ્રેશનની અસર એ અહીંયા સુધી આખી વર્તાવાની છે અને ત્યાં ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। હવે રાતની આપણે સ્થિતિ જોઈએ, ખાસ તો ગરબાનું આયોજન અને ગરબાના આયોજનમાં શું ભંગ પાડશે તો એ પણ આપણે થોડુંક આપણે સમજી લઈએ। 7 વાગ્યાનો સમય, 8 વાગ્યાનો સમય નાખીએ છીએ તો થોડી અસર આપણને જોવા મળશે અને આ તરફ હવામાન વિભાગે પણ કહ્યું છે કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ને એ રેડ એલર્ટ ક્યાં તો જે સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે, જુનાગઢ છે, ગીર સોમનાથ છે, તો પોરબંદર છે, દેવભૂમિ દ્વારકા છે, ત્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અને બીજે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। એટલે એવું કહેવાય કે આજે વરસાદ વિઘ્ન બની શકે છે।